નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 7મા પ્રકરણ કે જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. એના ગયા લેક્ચરની અંદર આપણે એક સરસ ટોપિક ભણ્યા હતા, માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ અથવા તો ઇન્ડક્ટરને લાગુ પાડેલો એસી વોલ્ટેજ. ઇન્ડક્ટરને જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડીએ છીએ ત્યારે પરિપથમાં પ્રવાહનું સમીકરણ, પ્રવાહ વોલ્ટેજ વચ્ચે કડા તફાવત, વોલ્ટેજ અને પ્રવાહના આલેખો, વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર ડાયાગ્રામ, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, પાવર વગેરેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી. ત્યાર પછી હવે ટેક્સમાં આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથને અનુરૂપ એક ઉદાહરણ છે. આ ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 7.2. જુઓ રકમ. ઉદાહરણ 7.2. મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. એક ઇન્ડક્ટર છે કે જેનું ઇન્ડક્ટન્સ L બરાબર 25 મિલી હેનરી છે. એટલે કે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ L બરાબર 25 મિલી 10⁻³ હેનરી. આ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડાયેલ છે. પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ એટલે કે વોલ્ટેજનું RMS મૂલ્ય Vrms એ 220 વોલ્ટ છે. 220 વોલ્ટ એ વોલ્ટેજનું RMS મૂલ્ય છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જે છે એના સ્ત્રોતની આવૃત્તિ f 50 હર્ટ્ઝ છે. તો પ્રશ્ન છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ શોધો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL અને RMS પ્રવાહ એટલે IRMS, આ બંને મેળવવાના છે. તો પેલા ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એસી પરિપથમાં જે કામ અવરોધ કરે છે એવું ઇન્ડક્ટર ધરાવતા, અવરોધ રહિત ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં અવરોધ જેવું જ કામ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરે છે. આપણે ભણ્યા હતા. આ ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL વડે દર્શાવવામાં આવે અને XL બરાબર આપણે સૂત્ર પણ ભણ્યા હતા ઓમેગા L. XL બરાબર ઓમેગા L, જ્યાં ઓમેગા કોણીય આવૃત્તિ છે અને L ઇન્ડક્ટન્સ છે. પરંતુ ઓમેગા બરાબર 2πf લખાય, પરંતુ ઓમેગા બરાબર 2πf, તેથી XL બરાબર 2πfL. અહીં FL કિંમત જાણીએ છીએ, પાઈની કિંમત તો આપણને ખબર જ છે, કિંમત મૂકી સાદુરૂપ આપીએ. તેથી XL બરાબર 2 પાઈ એટલે 3.14, F આવૃત્તિ છે 50 હર્ટ્ઝ, L ઇન્ડક્ટન્સ છે 25 મિલી હેનરી, 25 × 10⁻³ તેથી XL બરાબર સાદુરૂપ આપીએ 2 × 3.14 એને ગુણ્યા 50 એને ગુણ્યા 25, પરિણામ મળે છે 7850 એને ગુણ્યા 10⁻³ ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ ઓહમ છે. આ -3 આને આપી દઉં તો XL બરાબર 7.85 ઓહમ. પહેલા પ્રશ્ન ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનું મૂલ્ય કેટલું મળ્યું? 7.85 ઓહમ જેટલું મળ્યું.
હવે IRMS મેળવીએ. આપણે આવું સમીકરણ જોયું હતું કે IM બરાબર VM ના છેદમાં ઓમેગા L એટલે કે XL. બંને બાજુ √2 વડે ભાગવું તો IRMS IM ના છેદમાં √2 એટલે IRMS, VM ના છેદમાં √2 એટલે VRMS છેદમાં XL. તેથી IRMS બરાબર VRMS ના છેદમાં XL. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં શું હતું? IRMS બરાબર VRMS ના છેદમાં R. અહીં ઇન્ડક્ટર ધરાવતા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં IRMS બરાબર VRMS ના છેદમાં ઇન્ડક્ટરનો અવરોધ એટલે કે XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL ની કિંમત મળી ગઈ છે, VRMS આપેલા છે, સાદુરૂપ આપીએ, કિંમત મૂકીએ. IRMS બરાબર VRMS 220 વોલ્ટ ના છેદમાં XL 7.85 ઓહમ. તેથી IRMS બરાબર 220 ભાગ્યા 7.85 તો પરિણામ મળે છે 28.025 એમ્પિયર. તેથી આશરે IRMS પ્રવાહનું RMS મૂલ્ય 28 એમ્પિયર થાય છે. IRMS બરાબર 28 એમ્પિયર. આમ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 7.85 ઓહમ અને ઇન્ડક્ટરનો RMS પ્રવાહ આ પરિપથમાં વહેતો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 28 એમ્પિયર હશે. બરાબર. તો આ ઉદાહરણ નંબર 7.2 છે. હવે આના જેવો જ સ્વાધ્યાયમાં પણ એક દાખલો આપેલો છે. ઇન્ડક્ટરના પરિપથમાં આના જેવા જ પરિપથ માટે સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.3 જુઓ રકમ. સ્વાધ્યાય 7.3 રેડી. આના જેવો જ દાખલો છે સ્વાધ્યાયમાં 7.3. હવે ઈ ગણીએ. એની રકમ કંઈક આવી છે. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એના વોલ્ટેજ એટલે કે વોલ્ટેજનું RMS મૂલ્ય VRMS 220 વોલ્ટ છે અને એ વોલ્ટેજની આવૃત્તિ F 50 હર્ટ્ઝ છે. આ એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડાયેલું છે. ઇન્ડક્ટર કે જેનું ઇન્ડક્ટન્સ L બરાબર 44 મિલી હેનરી એટલે કે L બરાબર 44 ગુણ્યા 10⁻³ હેનરી. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો પ્રવાહનું RMS મૂલ્ય એટલે કે IRMS મેળવવાનું છે. પ્રવાહનું RMS મૂલ્ય મેળવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. IRMS બરાબર VRMS ના છેદમાં ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં છેદમાં XL. IRMS બરાબર VRMS ના છેદમાં XL. બરાબર. તેથી IRMS VRMS આપેલા છે, XL મેળવવા પડશે, પરંતુ સૂત્ર જ લખી નાખીએ. પરંતુ XL બરાબર ઓમેગા L અને ઓમેગા બરાબર 2πf. તેથી XL બરાબર 2πfL. XL ની આ કિંમત અહીંયા મૂકી દઈ
તો IRMS બરાબર પ્રવાહનું RMS મૂલ્ય IRMS બરાબર VRMS ના છેદમાં XL એટલે કે 2πFL. VRMS આપેલા છે, F અને L એ આપેલા છે, કિંમત મૂકી સાદું રૂપ આપીએ એટલે IRMS બરાબર VRMS 220 વોલ્ટ છે છેદમાં 2 પાઈ એટલે 3.14 F આવૃત્તિ 50 હર્ટ્ઝ L ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ 44 10 - 3 તેથી IRMS બરાબર આંકડાઓનું ખાલી સાદું રૂપ આપી દઈ તો 220 એને ભાગ્યા 2 વળી ભાગ્યા 3.14 વળી ભાગ્યા 50 વળી ભાગ્યા 44 તો પરિણામ મળે છે 0.01592 ગુણ્યા 10⁻³ અંશમાં જાય તો +10⁻³ ફરીથી એકવાર સાદું રૂપ જોઈ લ્યો 220 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા 44 0.01592 બરાબર છે -3 અંશમાં જાય +3 આ 3 આપી દઈ તો પોઈન્ટ અહીંયા 3 આંકડા પાછળ આવશે એટલે IRMS બરાબર 15.92 એમ્પિયર પ્રવાહનું RMS મૂલ્ય આ પરિપથમાં એટલું હશે. તેથી આ દાખલાનો જવાબ પ્રવાહનું RMS મૂલ્ય 15.92 એમ્પિયર છે બરાબર. તો આ ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથના આ બંને દાખલાઓ હતા. એક ઉદાહરણ 7.2 અને આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.3. હવે વળી પાછા થિયરીમાં આગળ વધીએ. અહીંયા આપણે બે એસી પરિપથો ભણ્યા. એક અવરોધ ધરાવતો એસી પરિપથ, બીજો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. એટલે કે પહેલા આપણે અવરોધને લાગુ પાડેલા એસી વોલ્ટેજ ધરાવતા પરિપથનો અભ્યાસ કર્યો, પછી આપણે ઇન્ડક્ટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ ના પરિપથ એનો અભ્યાસ કર્યો. હવે આપણે કેપેસિટર અથવા સંધારકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એનો અભ્યાસ કરીએ. કેપેસિટરને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, ત્યાર પછીનો ટોપિક છે કેપેસિટર અથવા સંધારક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અથવા માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ, માત્ર સી અથવા કેપેસિટર ધરાવતો એસી પરિપથ. આ પરિપથનું વિશ્લેષણ કરીએ. એક એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન કેપેસિટર સાથે જોડીએ. ધારો કે એક શુદ્ધ કેપેસિટર કે જેનું કેપેસિટન્સ સી છે, અને એક એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન કે જેના વોલ્ટેજ વી છે, જે સમય સાથે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી મુજબ બદલાતા હોય. આવા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે કેપેસિટરને જોડી. તો એક એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે જેના વોલ્ટેજ વી છે, ને આ એક કેપેસિટર છે કે જેનું કેપેસિટન્સ સી છે, જોડેલો છે. અહીં લાગુ પાડેલા વોલ્ટેજ એસી વોલ્ટેજ ધારો કે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી સૂત્ર મુજબ બદલાય છે. વોલ્ટેજ છે વી બરાબર
વીએમ સાઇન ઓમેગા ટી મુજબ બદલાય. કોઈ એક સમયે ધારો કે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો આ છેડો ધન છે, આ ઋણ છે, તો પરિપથમાં આમ પ્રવાહ વહેશે. તેથી કેપેસિટરની આ પ્લેટ ધન વીજભારિત થશે, આ ઋણ વીજભારિત થશે. કેપેસિટર આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન વડે ચાર્જ થશે. જેમ ડીસી બેટરી કેપેસિટર સાથે જોડીએ એવી જ રીતે અહીં એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જોડેલો છે. પરંતુ અહીંયા જેમ જેમ કેપેસિટર ચાર્જ થતું જશે તેમ તેમ પરિપથમાં વહેતા પ્રવાહનો તે વિરોધ કરશે. થોડા સમય પછી કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી પરિપથમાં પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. પ્રવાહની દિશા ઉલટાઈ જાય અને પછી કેપેસિટર ડિસ્ચાર્જ થશે. આમ કેપેસિટર ચાર્જ, ડિસ્ચાર્જ, ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ વારાફરતી ક્રમશઃ અર્ધચક્ર દરમિયાન થયા કરશે. તો આવી સ્થિતિમાં થોડા સમય પછી આ પોલારિટી ઋણ થઈ જાય, આ ધન, તો ઉપરની પ્લેટ ઋણ વીજભારિત થાય, એટલે ધનનો વીજભાર ઘટતો જાય, પછી તટસ્થ બે પ્લેટ થઈ જાય, પછી ઉપરની પ્લેટ ઋણ વીજભારિત થાય, નીચેની પ્લેટ ધન વીજભારિત થાય. ટૂંકમાં પોલારિટી સતત કેપેસિટરના બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કેપેસિટર પરનો વીજભાર સતત સમય સાથે બદલાતો જાય. ધારો કે કોઈ એક ટી સમયે કેપેસિટર પરના વોલ્ટેજ V છે અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર ધારો કે Q છે. ધારો કે ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે. કેપેસિટન્સ C છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V છે. તો કેપેસિટરના વીજભાર, કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણને ખબર છે કે C બરાબર Q બાય V. Q વીજભાર એ જુદા જુદા સમયે અહીં વોલ્ટેજની જુદા જુદા કિંમત સાથે બદલાતું જશે. કેપેસિટરનું કેપેસિટન્સ અચળ છે. Q અને V નો ગુણોત્તર અચળ હોય છે. વીજભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર અચળ હોય છે. અહીં V કેપેસિટરને સમાંતર વોલ્ટેજ એ લાગુ પાડેલા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જેટલા જ છે, કારણ કે જેટલા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના બે છેડા કેપેસિટર સાથે જોડેલા છે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ જેટલો જ હશે. તેથી V બરાબર Vm sin ઓમેગા ટી લખી. પેલા Q ને સૂત્રનો કરતા બનાવું તો Q બરાબર CV, પરંતુ V ની જગ્યાએ Vm sin ઓમેગા ટી દર્શાવીએ. ખરેખર આ સૂત્રમાં V કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ છે, પણ કેપેસિટર સીધો જ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે, તેથી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ કેપેસિટરને સમાંતર વોલ્ટેજ જેટલા જ થાય. તેથી Q બરાબર C, V એટલે Vm sin ઓમેગા ટી. V ની જગ્યાએ એ Vm sin ઓમેગા ટી. બરાબર. કેપેસિટર પરનો વીજભાર આ સૂત્ર મુજબ સમય સાથે સાઇન વિધેય પ્રમાણે બદલાય છે. વીજભારના વહનનો દર એટલે વિદ્યુત પ્રવાહ. તેથી આનું વિકલન કરી અને વીજભારના વહનનો દર એટલે કે વિદ્યુત પ્રવાહ મેળવી. કોઈ ટી સમયે પરિપથમાં વિદ્યુત પ્રવાહ I બરાબર
dq/dt વિદ્યુત ભારના વહનનો સમય દર એ વિદ્યુત પ્રવાહ આપે અથવા વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ આપે. q ની કિંમત અહીંયા લખીએ, તેથી પ્રવાહ I બરાબર d/dt ઓફ q. q એટલે c vm sin ઓમેગા t. તેથી પ્રવાહ I બરાબર vm અને c કેપેસિટરનું કેપેસિટન્સ કઈ સમય સાથે બદલાય નહીં. મહત્તમ વોલ્ટેજ એ અચળ હોય, તેથી મહત્તમ વોલ્ટેજ અને કેપેસિટન્સ એ બંને સમય સાથે બદલાતા નથી, અચળ છે. તો વિકલનની આગળ, તેથી vm અને c એ વિકલનની આગળ d/dt ઓફ sin ઓમેગા t. તેથી પ્રવાહ I બરાબર vm into c. સાઇન નું વિકલન sin ઓમેગા t નું sin નું cos, તેથી sin ઓમેગા t નું cos ઓમેગા t. પણ વિકલન t પ્રત્યે છે, તો t ના સહગુણક ઓમેગા વડે ગુણવાના. તેથી sin ઓમેગા t નું વિકલન શું? cos ઓમેગા t into ઓમેગા. બરાબર, cos ઓમેગા t into ઓમેગા. તેથી પરિપથમાં પ્રવાહ I બરાબર vm ઓમેગા c cos ઓમેગા t. cos ઓમેગા t ને આપણે આમ લખી શકીએ sin ઓમેગા t પ્લસ π/2, કારણ કે sin π/2 પ્લસ થીટા એટલે cos થીટા. બરાબર ને, π/2 પ્લસ બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન વિધેય પ્લસ હોય, તેથી સાઇન થીટા પ્લસ π/2 બરાબર cos થીટા. તેથી આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. cos ઓમેગા t ની જગ્યાએ શું લખ્યું છે? sin ઓમેગા t પ્લસ π/2. બરાબર, મેથ્સ વાળાને તો ખબર જ હોય, પણ બાયોલોજી વાળાને મેં શીખવાડ્યું છે. બરાબર ને, ત્રિકોણમિતિ આપણે ઘણું બધું શીખા છે. sin π/2 પ્લસ થીટા બરાબર cos થીટા. તો અહીં એવું જ છે, sin cos ઓમેગા t છે, એની જગ્યાએ શું લખ્યું આપણે? sin π/2 પ્લસ ઓમેગા t. બરાબર, તેથી આમાંથી આપણે આ રીતે આને લખ્યું છે. હવે આને આમ લખીએ, I બરાબર vm ઓમેગા c અંશમાં છે, એને છેદના છેદમાં લખાય, એટલે આમ લખું 1 ઓમેગા c sin ઓમેગા t પ્લસ π/2. આ પ્રવાહ sin ઓમેગા t પ્લસ π/2 મુજબ આટલા મહત્તમ મૂલ્ય સાથે બદલાય છે. સાઇન નો આ સહગુણક im લખીએ, તો I બરાબર im sin ઓમેગા t પ્લસ π/2. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં આ પ્રવાહનું સમીકરણ છે, જ્યાં im કેની જગ્યાએ આપણે લખ્યા? તો કે im આની જગ્યાએ લખ્યા છે vm ના છેદમાં 1 ઓમેગા c મહત્તમ પ્રવાહ. vm ના છેદમાં 1 ઓમેગા c. આ સમીકરણ ઓહમના નિયમ સાથે સરખાવીએ તો I બરાબર v ના છેદમાં r. અહીં 1 ઓમેગા c એ પરિપથમાં અવરોધ જેવો જ ભાગ ભજવે છે. અહીં 1 ઓમેગા c એ પરિપથમાં અવરોધ જેવો જ ભાગ ભજવે છે. જેમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ઓમેગા એલ અવરોધ જેવો ભાગ ભજવતો હતો, જ્યાં ઓમેગા એલ ને આપણે એક્સએલ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કીધો હતો, એવી જ રીતે અહીં 1 ઓમેગા c આ કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં અવરોધ જેવો જ ભાગ ભજવે છે, જેને કેપેસિટરનો
કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ XC કહે છે. ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સને યાદ છે ને XL વડે દર્શાવ્યું હતું, જ્યારે કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સને XC વડે દર્શાવવામાં આવે છે. આમ કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc, XC બરાબર 1/ωc. આ કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે, સાથે કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં છે. એમસીક્યુ માટે યાદ રાખવું, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ આવૃત્તિના સમપ્રમાણમાં અને ઇન્ડક્ટન્સના સમપ્રમાણમાં છે, જ્યારે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં અને કેપેસિટરના કેપેસિટન્સના પણ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. તેથી XC ચલે છે 1/F તથા XC ચલે છે 1/C. તેથી XC એ કેપેસિટિવ રિએક્ટન્સ છે, અવરોધ જેવું જ કામ કરે છે, અવરોધ જેવો જ ભાગ ભજવે છે. તેથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સની જેમ કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ પણ ઓહમ છે. કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ પણ ઓહમ છે. ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ ઓહમ, એ જ રીતે કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ પણ ઓહમ છે. અહીંયા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ બંને જોઈએ. આ વોલ્ટેજનું સમીકરણ, આ પ્રવાહનું સમીકરણ. વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t મુજબ બદલાય, જ્યારે પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2 મુજબ બદલાય. તેથી કહી શકાય કે પ્રવાહ, અહીં સાઇનનો ખૂણો ખાલી ઓમેગા t છે, જ્યારે અહીંયા સાઇનનો ખૂણો ઓમેગા t પ્લસ π/2 છે. તેથી માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન આગળ હોય છે. મહત્વની વાત, માત્ર C કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ I એ વોલ્ટેજ V કરતા કડામાં π/2 રેડિયન, પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન આગળ હોય છે. માત્ર L અથવા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ અને માત્ર અવરોધ ધરાવતો પરિપથ આગળ આપણે ભણ્યા. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે જોયું હતું કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કડામાં છે, કડા તફાવત 0 છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં આપણે જોયું હતું કે પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન પાછળ હતો, જ્યારે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ I એ વોલ્ટેજ V કરતા કડામાં π/2 રેડિયન આગળ હોય છે. પર આ તફાવત π/2 રેડિયન જ. પણ ઇન્ડક્ટરમાં પ્રવાહ, ઇન્ડક્ટરનો પ્રવાહ છે એ π/2 રેડિયન પાછળ હતો, જ્યારે કેપેસિટરનો પ્રવાહ, કેપેસિટરમાં જે એસી પ્રવાહ વહે છે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા, એ પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 રેડિયન આગળ હોય છે. તેથી પ્રવાહ અને વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા t એનો આલેખ આવા સમીકરણો મુજબ દોરી શકાય, ફેઝર ડાયાગ્રામ દોરી શકાય, પરિપથનો પાવર પણ મેળવી શકાય. પણ હવે આ બધી ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો છે આવતા લેક્ચરમાં કરશું. બરાબર. જેમ આગળના 2 પરિપથો આપણે ભણ્યા, એવી જ રીતે આ પરિપથ છે. માત્ર એવો પ્રશ્ન પૂછાય કે પરિપથમાં એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે કેપેસિટરને જોડતા કેપેસિટરમાંથી વહેતા પ્રવાહનું સમીકરણ મેળવો. બરાબર. તો
કેપેસિટરને વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાનું, વોલ્ટેજનું સૂત્ર લખવાનું અને પ્રવાહનું સમીકરણ મેળવવાનું. કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સ સમજાવી માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કડા તફાવત ચર્ચો એવો પ્રશ્ન પૂછે તો આ રીતે આ પ્રવાહનું સમીકરણ મેળવી એમાં Im એટલે આવું છે અને ઓહમના નિયમ સાથે સરખાવીએ તો 1/ωc પરિપથમાં અવરોધ જેવો જ ભાગ ભજવે છે, જેને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ XC કહેવાય. XC 1/ωc. આવૃત્તિ અને કેપેસિટન્સના તે વ્યસ્ત પ્રમાણમાં છે. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં કેટલો π/2 રેડિયન આગળ હોય છે. બરાબર. અહીંયાથી આવતા લેક્ચરમાં આપણે આગળ વધશું. આ જ પરિપથની ચર્ચા આપણે ચાલુ રાખશું, પરંતુ આજે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. આવતા લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ વધશું, એટલે કે કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજના સમીકરણો હું સીધા લખીશ, પછી આલેખ દોરીશ, ફેઝર ડાયાગ્રામ દોરશું, આપણે પાવરનું સમીકરણ મેળવશું અને એ પાવર કેટલો કેમ મળે છે એની ચર્ચા કરશું. બરાબર. પરંતુ આ ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. બાકીની ચર્ચા આવતા લેક્ચરમાં આગળ કરશું. અહીંયા સુધીની વ્યવસ્થિત તૈયારી કરી લેજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.